એક ખેડૂત હતો અને એને પોતાના ઘરની અંદર ઘાસનો ઢગલો કરી રાખેલો. પોતે ઢોર રાખતો હતો અને ઢોર માટે ઘાસની જરૂર પડે ને ભવિષ્યમાં વાંધો ના આવે એટલે એને ઘરની અંદર ઘાસનો ઢગલો કરી રાખેલો અને પોતાનું કામ કર્યા કરે ખેતીનું. એને કોઈ વસ્તુની જરૂર પડી અને ઘરમાં શોધતો હતો, પણ એ વસ્તુ એને મળી નહીં. પછી એને થયું કે આ વસ્તુ કદાચ છે ને આ ઘાસના ઢગલા નીચે રહી ગઈ હોય અને મેં એની ઉપર ઘાસ મૂકી દીધી હોય. એટલે શું કરે છે, એ ઘાસના ઢગલા નીચે હાથ નાખી એ વસ્તુ માટે ફંફોડે છે. હવે બને છે એવું કે એ ઘાસના ઢગલામાં એક ઉંદર અને એક સાપ રહે છે. આ વાર્તા છે. એ ઘાસના ઢગલામાં એક ઉંદર અને સાપ રહે છે. ખેડૂત વસ્તુને શોધવા માટે પોતાનો હાથ એ ઘાસના ઢગલાની અંદર નાખે છે અને ફંફોડે છે. એ વખતે બને છે એવું કે જે અંદર ઉંદરને સાપ છે એમાંથી સાપે ખેડૂતના હાથે બટકું ભર્યું, ડંખ માર્યો. સાપ ઝેરી હતો, એ કરડે તો માણસ મરી જાય. એને ડંખ માર્યો. ખેડૂતને પણ લાગ્યું કે મને કંઈ કરડ્યું. એને એકદમ હાથ બહાર લઈ લીધો, એને લોહી પણ નીકળ્યું. એને થયું કે મને શું કરડ્યું, અને આમ ઢગલા સામે જોયું ને તો ઉંદરડાએ મોઢું બહાર કાઢ્યું. એટલે ખેડૂત શું માને છે કે મને કોણ કરડ્યું? ઉંદરડો કર્યો. અરે ઘરમાં ઉંદરડા વધી ગયા છે અને હવે તો આપણે પાંજરું રાખવું છે, આ કરવું, જે કંઈ ઉંદરડાને દૂર કરવાના ઉપાય વિચારવા માંડ્યો ને. અને ઘરગથ્થુ ઇલાજ આપણે ત્યાં છે, મોઢેથી ચૂસી લીધું, લોહીને થૂકી નાખ્યું, કોઈ પ્રશ્ન નહીં. પોતાનું કામ કરવા માંડ્યો. વસ્તુ મળી ન મળી જુદી વાત છે. થોડા દિવસ થયા, એ ખેડૂતને બીજી કોઈ વસ્તુની જરૂર પડી, ઘરમાં મળી નહીં. અને એને થયું કે કદાચ આ ઢગલા નીચે હોય. પણ એને ખબર હતી કે આ ઢગલા નીચે મેં હાથ નાખ્યો ને તો મને ઉંદરડો કરડેલો, એવું એ માનતો હતો. એને ખબર હતી. એટલે ધીરે રહીને હાથ નાખે છે ને ફંફોડે છે અને ખરેખર ઉંદરડો કરડ્યો. અને ખેડૂત પણ કહે, ખરું હજુ ઉંદરડા ગયા નથી ઘરમાંથી, ફરી મને ઉંદરડો કરડ્યો. અને જેવો હાથ બહાર કાઢ્યો ને તો સાપે મોઢું બહાર કાઢ્યું. અને જેવું સાપે મોઢું બહાર કાઢ્યું, અરે મને સાપ કરડ્યો, ખેડૂત મરી ગયો. હવે મિત્રો, આપને એક પ્રશ્ન છે અહીંયા. ખેડૂતનું જે મૃત્યુ થયું એમાં કારણ કોણ, ઉંદરડો કે સાપ? સમજી ગયા છો ને? આપણા ઘરની અંદર જે પ્રશ્નો થાય છે, અરે ઘરમાં શું, જીવનમાં જે પ્રશ્નો થાય છે, ઘરની બહાર કે ઘરમાં, એ બધા જ પ્રશ્નોના મૂળમાં કોઈ ઉંદરડો એ કારણ નથી અને કોઈ સાપ પણ કારણ, મન કારણ છે. નિષ્કુળાનંદ સ્વામીએ એમને આ ગ્રંથ નથી, એક ગ્રંથ લખ્યો છે, વિચાર કરજો તમે. આ મનજીભાઈ છે ને, એ એટલે સમજવા જેવા છે. 24 કલાક ભેગા ને ભેગા રહે છે, 24 કલાક. અને આપણે એને મિત્ર માનીએ છીએ, છે કે નહીં પછી ખબર પડશે આ ગ્રંથ વાંચીએ પછી. 24 કલાક ભેગું સતત વિચાર્યા કરે, થાકે જ નહીં ને. આપણે નોકરી ધંધો કરીને રાત્રે થાકી જઈએ, તમે જોજો. હવે આખો દિવસ નોકરી ધંધો કર્યો હોય તો વિચાર તો કર્યા હોય મનથી, થાકીને ઘરે આવ્યો હોય, ઊંઘ આવતી હોય, અને જો મન ધારે ને તો ત્યારે વિચાર શરૂ કરે. એ થાકે જ નહીં. એટલે મારે સૂઈ જવું છે, ઊંઘ આવવા દો, કે નહીં, ઈર્ષ્યાના વિચાર, દ્વેષના વિચાર, કંઈક દુઃખ પીડા, આ શું ભવિષ્યના વિચારો. એ થાકતું નથી, 24 કલાક ભેગું રહે છે. એટલે આ ગ્રંથ લખવા ઉપર પસંદગી થઈ છે. આપણા શાસ્ત્રો એવું કહે છે કે મનઃ એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. આપણું બંધન એટલે ક્યાંક બંધાઈ જઈએ છીએ, કોઈક વસ્તુ ગમી જાય છે, ક્યાંક અટકી જઈએ છીએ. અને મોક્ષ ક્યાંકથી છૂટી જઈએ છીએ, કંઈક ગમતું નથી, ક્યાંકથી મુક્તિ લઈએ છીએ. છેક લૌકિક વ્યાખ્યાઓથી લઈને આધ્યાત્મિક પારલૌકિક વ્યાખ્યાઓ સુધી મન બહુ જ એની અગત્યની ભૂમિકા ભજવે છે. બંધન અને મોક્ષ તમે બીજા શબ્દોમાં સમજીએ ને તો પ્રવૃત્તિ અને નિવૃત્તિ. આપણે કંઈક કરીએ છીએ
એની પાછળ પણ આપણું મન કારણ છે, બહુ મોટી ભૂમિકા છે. એકલું મન કારણ છે એવું કહેવા નથી માગતું, પણ બહુ જ મોટી ભૂમિકા છે. કંઈક કરીએ, જોજો કંઈક મન થયું ને તો કર્યા વગર રહે જ નહીં. મન થાય તો હિમાલય ચડી જાય, મન થવું જોઈએ. અને મન ન થાય ને તો મંદિરના 10 પગથિયા ન ચડે. કે કેમ ભાઈ તમે આવતા નથી? કે મન નથી થતું. આ જવાબ તમે સાંભળ્યો હશે ઘણાને. કે કેમ ભાઈ તમે જમતા નથી? કે મન નથી થતું. આજે મન ન થાય ને એટલે કંઈ જ ન કરે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને, કંઈક નથી કરતા. નિવૃત્તિ એટલે શું? નથી કરતા. એનું કારણ પણ આપણા વિચારો આપણને એ બાજુ દોરી જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે જીવનની દિશા નક્કી કરે છે મન. હકીકત તો આત્માએ કરવાની હોય છે, પણ જે વાસ્તવિકતા છે એ એવું છે. બીજી એક વસ્તુ બહુ જાણવા જેવી છે, એટલે આ મન ઉપર વિચાર કરવો જોઈએ કે આપણે દુનિયામાં જેટલું કંઈ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, જેટલું કંઈ અત્યારે જાણ્યું, સાંભળ્યું, પછી વિચાર્યું, યાદ રાખ્યું, સ્પર્શ કરીને જાણ્યું, પંચ જ્ઞાનેન્દ્રિયો છે, આપણે જોયું આંખેથી, નાસિકાથી કંઈક સૂંઘ્યું, જેટલું કંઈ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ ને એ બધા જ જ્ઞાનની વચ્ચે મનની એક ભૂમિકા છે. એ વચ્ચે રાખ્યું સાધન તરીકે. આ ભગવાનની રચના છે. એવું કહેવામાં આવે છે કે જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય? એકલો આત્મા જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતો. આત્મા મનસા સંયુજ્યતે. આપણો જે આત્મા છે એને કંઈક જાણવું હોય તો એ મન સાથે જોડાય. પહેલા અંતઃકરણ, અંતઃ એટલે અંદર, કરણ એટલે સાધન. એક સાધન છે, એને જ્ઞાન પ્રાપ્ત કરવું ને તો આત્મા મનસા સંયુજ્યતે, પેલા મન સાથે જોડાય છે. પછી મન શું કરે છે? મનઃ ઇન્દ્રિયેણ. એ મન છે ને પછી બાહ્ય ઇન્દ્રિયો જે છે આપણે એની સાથે જોડાય. પછી ઇન્દ્રિયો શું કરે? ઇન્દ્રિયમ અર્થૈ, અર્થ એટલે વસ્તુઓ. આ બધું જ સિક્વન્સમાં આવે ને ત્યારે જ્ઞાન થાય. એટલે આત્મા, મન, ઇન્દ્રિયો અને વસ્તુ. આપણને લાગે કે હું સીધું જ કોઈક વસ્તુને જોઉં છું. ચલો હું આંખથી તમને જોઉં છું, પણ હું આંખથી જોઉં છું તો તમને જોઉં છું ખબર ક્યારે પડે? વચ્ચે પાછું મન બેઠું છે. એટલે વસ્તુ હોય, પછી ઇન્દ્રિય હોય, આંખ વગેરે, પછી મન હોય, પછી આત્માને જ્ઞાન થાય છે. બહુ જ અગત્યની ભૂમિકા મનની છે. બીજી સૌથી મોટી વાત જો મન વિશે વિચાર કરવા માટે અગત્યની હોય તો એ છે કે મન છે ને એ આપણા સુખ દુઃખનું કારણ છે. આજે તમને સમય મળે ને રાત્રે તમે ઘરે જાઓ તો થોડો સમય કાઢીને વિચારજો, જેટલું દુઃખ છે એમાં મનની ભૂમિકા કેટલી છે, અને જેટલું સુખ છે તેમાં મનની ભૂમિકા કેટલી છે. તો ખરેખર ઘણીવાર તો એવું લાગે કે બહાર તો કંઈ માથાકૂટ કરવા જેવી જ નથી. આ એક ખાલી મિસ્ટર માઇન્ડને સરખું કરી દઈએ ને તો 15 મિનિટમાં અબજપતિ થઈ જવાય એવું છે. લોકોએ સંસાર છોડી દીધા છે વિચારોથી. મનને સરખું કરે છે એટલે કે વિચારોને સરખા કરે છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ બહુ જ બુદ્ધિપૂર્વક જીવનના અનુભવના આધારે આ ગ્રંથ લખ્યો. બીજી એક વાત અહીંયા કરીએ કે ભાઈ મન ઉપર ઘણા બધા પુસ્તકો છે, તો શા માટે મનગંજનને પસંદ કર્યું? મન ઉપર જ વાત કરવી હોય તો કોઈ મનોવિજ્ઞાનનું પુસ્તક હોય, હજારો પુસ્તકો લખાય છે આજે દુનિયાની અંદર. તો બરાબર છે, પુસ્તકો પોતપોતાની જગ્યાએ છે, એ સારા કે ખરાબ એ ચર્ચામાં આપણે ઉતરતા નથી. પણ નિષ્કુળાનંદ સ્વામીનો આધાર લઈને એમણે લખેલું મનગંજન એ શા માટે આપણે જાણવું જોઈએ? તો બહુ જ સરસ વાત છે અહીંયા. એક પહેલી વાત કે નિષ્કુળાનંદ સ્વામી છે ને એ અનુભવી વ્યક્તિ છે. કોઈ અનુભવી જ્ઞાની વ્યક્તિ એક વસ્તુને લખે એટલે સમજી લેવું કે સર્વાંગીણ હોય. ઘણીવાર કેવું બને છે, દાખલા તરીકે આપણે એવો એક દાખલો લઈએ કે કોઈ ડૉક્ટરો પાસે આપણે જઈએ, કોઈ ENT સર્જન હોય, આંખના, કાનના, નાકના હોય, અને કંઈક કાનમાં મને પ્રશ્ન થયો હોય અને હું બતાવવા માટે જઉં, તો એમને તો કાન પૂરતું જ્ઞાન હોય, કાન બરાબર નથી, એની કંઈક દવા આપી દે, એમની દ્રષ્ટિએ કાન તો મટી જાય. પણ એ દવા લીધા પછી મારા પેટમાં કંઈક પ્રશ્ન થવાનો હોય તો કેવી અમારા વિભાગમાં ના હોય, તમારે પેટના ડૉક્ટરને બતાવો, લગભગ દવા એવી જ હોય છે. એક સમાધાન થાય ને બીજો પ્રશ્ન થાય. પણ કોઈ એક ડૉક્ટર એવો હોય
કે જેને બધી જ ખબર હોય કે આ રોગ નહીં, એકનો સ્પેશિયાલિસ્ટ નહીં, હા, બધા રોગનો સ્પેશિયાલિસ્ટ હોય, બધી જ દવાની બધી જ ખબર હોય અને ફ્રીમાં દવા કરતો હોય તો લોકો કોની પાસે જાય? નિષ્કુળાનંદ સ્વામી ફ્રીમાં દવા કરે છે. મનગંજન તમે ખરીદવા જાઓ ને તો 15 રૂપિયામાં મળશે, ન ખરીદવું તો તો ઇન્ટરનેટ ઉપર મળે છે ને તો મફત મળશે. બધું જ અનુભવી છે. હું કેમ અનુભવી કહું છું એના એકદમ સ્થૂળ પુરાવા આપું છું. એમણે કેટલું લખ્યું છે તમે જુઓ, કેવા કેવા વિષયો ઉપર લખ્યું છે જુઓ. એમણે એક હૃદય પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો છે. આ નિષ્કાંત કાવ્યનો જે ગ્રંથ છે એની અંદર આપણી જે 10 ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. જ્ઞાનેન્દ્રિય એટલે આંખ, કાન, નાક વગેરે જે છે જેનાથી જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. કર્મેન્દ્રિય એટલે હાથ, પગ વગેરે જે ઇન્દ્રિયો છે જેનાથી આપણે ક્રિયાઓ કરીએ છીએ. એ 10 ઇન્દ્રિયોનું સ્વરૂપ, એ કેવી રીતે કામ કરે છે, એનો આત્મા સાથે શું સંબંધ છે, એમાંથી જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થાય, એમાં ઇન્દ્રિય સારી રીતે કામ કરે છે કેવી રીતે ખબર પડે, ખરાબ રીતે કામ કરે છે કેવી રીતે ખબર, આખો એક ગ્રંથ છે. ગુરુ શિષ્યના સંવાદથી એમણે લખ્યું છે. એટલે એને ઇન્દ્રિયોની ખબર છે. એક ગ્રંથ એમણે લખ્યો છે, એનું નામ છે કલ્યાણ નિર્ણય. તમને કલ્પનામાં નહીં આવે કે અત્યારે દુનિયાની અંદર જેટલા સંપ્રદાયો ચાલે છે એમાં કયા સંપ્રદાયમાં કોણ શું માને છે આપણને ખબર હોય? નિષ્કુળાનંદ સ્વામીને બધી જ ખબર છે. અને કલ્યાણ નિર્ણયની અંદર અમે ગ્રંથ જોઈને આમ નોંધ કરવા બેઠા ને તો 55 પ્રકારના કલ્યાણ લખેલા છે. એક પણ ખોટું નહીં, હા. પાછું પોતાના મનથી કલ્પેલું નહીં કે ભાઈ ફલાણા ભક્તો છે એ આ કલ્યાણને માને, આ સંપ્રદાયના આ કલ્યાણને માને, કોઈ આ કલ્યાણને માને. નાની નાની વસ્તુઓ કેવી, કોઈ કાશીએ જઈને કરવત મૂકે એને કલ્યાણ માને, કોઈ ભૈરવ જાપ ખાય એને કલ્યાણ માને. આવી ઝીણી બાબતોથી લઈને બીજી તાત્વિક બાબતો વેદાંતિઓ જે માનતા હોય એ વાત પણ લખી. એમને એ પણ ખબર છે. એમને તત્વજ્ઞાન ખબર છે. એમને સારસિદ્ધિ નામનો ગ્રંથ લખ્યો છે જેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું નિરૂપણ છે. હું એક શબ્દમાં બોલી ગયો, પણ ધર્મ એટલે આખી ચોખવટ આવે, એમાં જ્ઞાનની સ્પષ્ટતાઓ આવે, એ કરીને પછી એ સંત થકી પ્રાપ્ત થાય છે એવી વાત આવે. આવા એમણે 22 ગ્રંથો લખ્યા છે. ગ્રંથ લખ્યા છે, યાદ કરજો. આમ 5-10 મિનિટ મળી અને વિચાર કર્યો એ વસ્તુ જુદી છે. હોય છે એવા ઘણા વિચારકો હોય, થોડી વાર બેસે, કોઈક વસ્તુ લે, એની પર ચર્ચા કરે, વિચાર કરે. તમે લખો ને, લખવાની વાત જ જુદી છે. કારણ કે જેમ લખતા જઈએ ને આપણે પોતે, અને જો વ્યવસ્થિત વ્યક્તિ હોય તેને પોતાના જ લખાણમાં છે ને એને ભૂલ દેખાવા માંડે, એટલે એને સુધારવું પડે. લખવું છે ને બહુ જ અઘરું છે. નિષ્કુળાનંદ સ્વામીએ 22 ગ્રંથો લખ્યા છે. આટલો અનુભવી વ્યક્તિ જ્યારે મન ઉપર લખે એ વાત બદલાઈ જાય. એનો અર્થ શું થયો કે એક દવા આપે ને તો એ જોવે છે કે આ દવાની અસર અહીંયા તો નહીં થાય ને, હું મનની વાત કરવા બેઠો છું પણ એની અસર ધર્મ ઉપર નહીં થાય ને, એ એમને ખબર પડે કે વાત એવી ન થવી જોઈએ કે ધર્મનો લોપ થાય, વાત એવી ન થવી જોઈએ કે ભક્તિ સાથે વિરોધ ન થાય, વાત એવી ન થવી જોઈએ કે માણસ નાસ્તિક બની જાય, વાત એવી પણ ન થવી જોઈએ કે માણસ હિંમત વગરનો થઈ જાય, એને મોડા વિચાર આવે. કેટલું ધ્યાન છે તમે જુઓ. એવી વ્યક્તિ પાસે આપણે મનનો વિચાર કરવાનો છે.